वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय, श्री ठाकुरजी महाराजनी जय, श्री हरिकृष्ण महाराजनी जय, श्री घनश्याम महाराजनी जय, श्री सद्गुरुदेवनी जय, श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 68 श्री हरिए मोटेरा संतों ने थोड़ू इको ओछो कर नाखजो भगत। श्री हरिए मोटा मोटा जे संतो हता एमने पासे बोलाव्या अने सुख आप्युं अने पछी मुक्तानंद स्वामी महाराज ने पूछ्યું કે महाराज तमे कया साधने करीने प्रसन्न थाओ ए क्यो तो अमे बधाए संतो ई साधन करीए। ने ए सांभळीने भगवाने टूंकमां सुंदर जवाब आप्यो कि जेने प्रगट परमात्मानो महिमाए सहित निश्चय थयो छे एना सर्वे साधनों पूरा थई गया पछी एने कोई विषयों के सृष्टिना विकारो बंधन करी शकता नथी। जन सो जीवन मुक्त कहावे जमपुरी में कबहू नहीं जावे अने जानी के अथवा बिन जाने प्रगट प्रभु को गुणुर आने। पानी झोरी करे प्रणामा सो मुनि पावे शुभ परिणामा भाव सहित भक्ति जो करही तीन महिमा सब कौन उचरही। प्रगट भगवाननी निष्ठावाळा ए संतो अने हरिभक्तो जीवन मुक्त कहेवाय छे। आने आ जीवन में आने आ जिंदगी में मुक्त थई गया होय एने जीवन मुक्त अथवा एना प्रसंग थी जे लोगो मुक्त थई गया होय जीवन मुक्त। आधि व्याधि उपाधि थी रहित थई गया होय जीवन मुक्त। आ जीवन थी संसार थी देह थी संबंध थी माया थी रहित थई गया होय ए छते देह जीवन मुक्ता। एम तमने प्रगट भगवान परमात्मा एने विषे प्रीति थई गई छे अने ए प्रगट भगवान एनो महिमा ए सहित निश्चय थई गयो छे माटे तमे जीवन मुक्ता कहेवाओ छो। ल्यो बाकी कोई पण साधन करवाथी जीवन मुक्त नथी थवातुं। तेने हवे कदी जमपुरी में जवानुं होतुं नथी हो। जे जीवन मुक्त थई गया ने एने जमपुरी में जवानुं नथी होतुं। बाकी जे जीवन मुक्त नथी थया ए तो जीवता जमपुरी जेवुं दुख भोगवे छे। એ સાચું છે। હા,
કારણ કે જે કંઈ વિટંબણા છે, આદિ છે, વ્યાધિ છે, ઉપાધિ છે, તકલીફ છે, એ બધું જ આ દેહ અને દેહના સંબંધમાં રહેલું છે, વ્યક્તિ અને પદાર્થમાં રહેલું છે. એ માણસને પકડી રાખે છે. પકડેલો માણસ કોઈ દી મુક્ત ન કહેવાય, બંધાયેલો મુક્ત ના કહેવાય, પુરાયેલો મુક્ત ને કહેવાય, ચોંટી ગયેલો મુક્ત ના કહેવાય. ક્યાંક ને ક્યાંક જો ચોટેલો છે તો એ દુઃખ રહેવાનું રહેવાનું રહેવાનું. સ્ત્રીને એમ મનાય કે હું સ્ત્રી છું, અને પુરુષને એવું મનાય કે હું પુરુષ છું. જ્યાં સુધી પુરુષને એવું મનાય કે હું પુરુષ છું ત્યાં સુધી એને સ્ત્રી જોઈશે, અને જ્યાં સુધી સ્ત્રીને એમ મનાય કે હું સ્ત્રી છું ત્યાં સુધી એને પુરુષ જોશે. એ પાકું છે. પણ એ એમ ન માને કે હું સ્ત્રીય નથી અને હું પુરુષય નથી, હું તો આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું, ભગવાનનો દાસ છું, મુક્ત છું. પછી મુક્તને શું જોઈએ? ઇન્દ્રિયારામ હોય ને એને કંઈક વસ્તુ આપો, પદાર્થ આપો, માનપાન સન્માન આપો, એટલે એને મજા આવે, સુખ થાય અને રાજી થાય. પણ આત્મારામને શું આપો તમે? કારણ કે આત્મારામ પદાર્થથી, વસ્તુથી, માનપાન સન્માનથી રાજી નથી થતો. જે આત્મારામ છે તો પરમાત્માનો ભૂખ્યો છે, એને ભગવાનની મૂર્તિ જોઈએ છે, ભગવાનનું સુખ જોઈએ છે. એને તો કોઈ તો ઉગારે મને કાળથી, એને સોંપી દો આશીષ. એને એક જ છે, કોઈ મને આ કાળથી ઉગારી લે, બસ આ ભવસાગર તારી દે, એને મારું મસ્તક નહીં, મારું જીવન, મારું સર્વસ્વ એના ચરણમાં અર્પણ કરી દઉં. એ તો એમ છે. આ જગતમાં કોણ સુખી? ગોપાળાનંદ સ્વામીએ પોતાની વાતોમાં કીધું કે જેને કંઈ જોઈએ જ નહીં જગતમાં, એના જેવો બીજો કોઈ સુખી નહીં. લ્યો, આનું નામ કહેવાય જીવન મુક્તા. અને એ જીવન મુક્તાની માથે જમપુરી ના હોય. અને જો આટલું ના થાય તો એ ગમે એટલા ધમ પછાડા કરે, ચાર ધામ ફરી આવે, નાખી દુનિયામાં ટૂર કરી આવે, કે ગમે એની પાસે જી આવે, કે ગમે એટલી સાધના કરી નાખે, ગમે એટલું દાન કરી નાખે, ધોતિયા ઓઢાડી દેવા, રસોઈઓ દઈ દેવી, તો પછી એનાથી જમપુરી ટળી જાય એવું નથી. ઘણા કે બહુ સેવા કરીએ છીએ, પણ સેવા કયા હેતુથી કરીએ છીએ મહત્વનું છે. હા, કે મારા આત્માનું કલ્યાણ થાય. જો આ ભગવાન અને આ ભગવાનના સાધુ ને ભક્તો મારા ઉપર રાજી થાય, પ્રસન્ન થાય, અને આ ઈ છે નિશ્ચય કેવો કે જે અક્ષરધામમાં મરીને જેને પામવા છે એ આ જ છે. છતે દેહે મને મહારાજ મળ્યા છે, છતે દેહે મને એના મુક્તો મળ્યા છે. આનું નામ મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય કહેવાય. અને એવો જેને નિશ્ચય થઈ ગયો એ જીવન મુક્ત કહેવાય. અને એવા જીવન મુક્તાને માથે કદી જમપુરી ના હોય, લખ 84 ન હોય, આધિ વ્યાધિ ઉપાધિ ન હોય. એને કદાચ પેલા જનક રાજા એમ કે કોઈ મને હાથીએ બેહાડે અથવા કોઈ મને ગધેડે બેહાડે, મારે તો સમભાવ છે. કોઈ મારા શરીરને ચંદન ચરચે કે કોઈ મારા શરીરને કાપી નાખે, મારે તો સરખું છે. કોઈ મને ફૂલનો હાર પહેરાવે કે કોઈ મને જૂતાનો હાર પહેરાવે, મારે બધું સરખું છે. મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મે દહ્યતી કિંચન. નિશ્ચયવાળાને આવું હોય. એક તો પોતે પોતાના આત્માનો નિશ્ચય કરવો પડે કે હું આત્મા છું, શરીર હું નથી. અને આ દેખાય ને મોટા મોટા મુક્તો, એ શરીર નથી, એ સ્વયં સાકાર સ્વરૂપ ભગવાનના મુક્તો છે. દિવ્ય છે. એ કેવા છે? દિવ્ય છે. આ માણસ બુદ્ધિ આવે છે ને, મનુષ્ય બુદ્ધિ, એટલે પછી પીડા, ઉપાધિ, શંકા, કુશંકા, અભાવ, અવગુણ, ત્રુટિ, ખામી, દોષ બધું દેખાય છે. બડા દિવ્ય છે. આ સંતો દિવ્ય છે, મહારાજ તો છે જ, અને ભક્તોય બડા દિવ્ય છે.
એ છતે દેહ જમપુરી તરી ગયો, ભવસાગર તરી ગયો. એને મરીને મુક્તિ નથી, જીવન મુક્તા, જીવતે જ મુક્તિ છે. હા, જે કોઈ મનુષ્ય જાણે અજાણે પણ પ્રગટ પરમાત્માનો હૃદયમાં ગુણ લે ને અને હાથ જોડીને પ્રગટ પ્રભુને પગે લાગે ને તો તે તેનું ખૂબ સારું ફળ મેળવે છે. એમાંય જો કોઈ સંત ભક્ત પ્રગટ પરમાત્માની ભાવે સહિત ભક્તિ કરે તો તેના સંપૂર્ણ મહિમાને તો કોણ કહી શકે? હા હા હા, તે તો બહુ જ મોટી વાત થઈ ગઈ. આ તો બહુ મોટી વાત થઈ ગઈ. પ્રગટ સિવાય બીજી વાત જ નહીં. જેને પરોક્ષ ભાવ આવ્યો એ જીરો થઈ ગયો. એક ભૂસાળીને એકડો વાયડા મીંડા 20 જોતા સરવાળો ન જડ્યો અને પછી કરે રી. પણ રી કરવાથી મળે શું? દુઃખ થાય, સુખ ન થાય. એકડો છે એ પ્રગટ ભગવાન છે. પ્રગટ ભગવાન હો, પરોક્ષ નહીં. હા, ભગવાન ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢથી વંથલી જતા હતા, ગાડામાં બેઠા હતા. ગાડું રસ્તામાં ચાલ્યું જતું હતું, રોડને બે કાંઠે ઝાડવા જોયા એટલે તરત સ્થાન જોઈને સ્વામી બોલ્યા કે આ રસ્તે માર્ગે નીકળીએ ને આ બધું જોઈએ છે ને ત્યારે એમ ભગવાન મહારાજ યાદ આવે છે કે અહીંયા ઝાડ નીચે બેસી અને ભગવાન છે ને એ થાળ જમતા હતા, અહીંયા બેસીને વાતો કરતા હતા, અહીંયા આવી લીલા કરતા હતા, આવું આમ કરતા હતા, એવું બધું યાદ આવે છે. એક સંતે કીધું, મહારાજ સ્વામી, જેને જોયું હોય એને યાદ આવે, જેને જોયું ન હોય એને શું યાદ આવે? એ જેને એકવાર મેવા મીઠાઈ ખાધા હોય એને પછી કદાચ દેશકાળ ખરાબ આવે ને ન મળે અને પીપરની ટેંટીઓ બાફીને ખાવી પડે તો એને યાદ આવે કે એક દી હું 56 ભોગ જમતો હતો અને આજ મને આ ટેટા ખાવા મળે છે. એને યાદ આવે. ભોગવું હોય એને યાદ આવે, ન ભોગવું હોય એને શું યાદ આવે? પહેલેથી ટેટી જ બાફીને ખાતો હોય તો, ભીખ માગીને જ પહેલેથી ખાતો હોય એને મેવા મીઠાઈ 56 ભોગ હું યાદ, ધૂળ યાદ આવે? પહેલાની વાત એ સાચી. અને ત્યારે સ્વામીએ કીધું બસ આટલી જ ખામી છે, આટલી જ ખામી છે. ભગવાન ક્યાં પરોક્ષ થયા છે? તમારે યારે વાતો તો કરે છે. કોણ વાતો કરતું હતું? એની સામે ગાડામાં બેઠા બેઠા કોણ વાતો કરતું હતું? સ્વામી શું કીધું? આટલી જ ખામી છે. આટલું સમજાઈ જાય એટલે પૂરું. ભગવાન ક્યાં પરોક્ષ થયા છે? જો તમને યાદ રહી જાય કે આ ગાડામાં બેહીને સ્વામી આવી વાતો કરી હતી તો એમાં કોણ બોલે છે? કયો તો એ સાધુમાં રહીને બોલે છે કોણ? એ સાધુમાં રહીને જમે છે કોણ? એની ચાલમાં ચાલે છે કોણ? એમાં રહીને વાતો કરે છે કોણ? આટલી ખામી છે એટલે સુખ નથી આવતું. કરોડ રૂપિયાનો હીરો તમારા ખિસ્સામાં હોય પણ તમને ખબર નથી કે આની કિંમત કરોડ છે તો તમને એનું સુખ આવશે? મજા આવે છે? કેપ ચડે છે? ઉત્સાહ મળે છે? ચિત્ત એમાં નહીં રહે. પથ્થર માનો છો તમે, તમે તે પથ્થર છે ઉડાડતા જાઓ, ક્યાંક પડ્યો રહે ને તોય તમને યાદ નહીં આવે. પડ્યો તો ગયો ગયો, હાલો પાયા નહીં થાય. પણ જે દિવસે ખબર પડે કે આ કરોડ રૂપિયાનો છે તે દી આ હા 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 હા, ભલે તમારી ભેગો નથી, તમારા ઘેરે છે, તેજુરીમાં છે, પણ તમે ગમે ત્યાં જાઓ તો એ મોજમાં હા મારી પાસે કેવો કેવો હીરો છે, કરોડ રૂપિયાનો. હા હા કરોડ. તમે પેલા જીતુભાઈની વાત ન કરી રાજુભાઈ કે સંતે કીધું કે ભાઈ મહારાજ અખંડ દેખાય અને યાદ આવ્યા કરે, કામકાજ કરતા કરતા દોડીને એની પાસે જવાનું મન થાય અને સતત સ્મરણ એનું રહે, એવું કંઈક ઉપાય બતાવો ને. ત્યારે પેલા સંતે કીધું કે આ ઠાકોરજી છે ને, કે આટલા નાના ઠાકોરજી માખણીયા લાલજી હતા. હા, આ ઠાકોરજી છે ને આને હોનાના કરી નાખો. તમને જોજો નો યાદ આવે તો કેજો. એને હારે ક્યાંય પણ લઈ જાઓ તોય પણ મન ક્યાં રહે? શું કામ? પણ હમણાં કાગળ ના હોય તો કઈ નહીં, ઈ નહીં તો બીજા
એ ભૂલી જાય, ઉડી જાય, ક્યાં વહી જાય, કોક લઈ જાય, કાંઈ ચિંતા નહીં. બોલો, હીરાની ઉપમા આપી મહારાજે, અલા બ્રહ્માનંદ સ્વામી, હરિવર હીરલો રે હીરલો લાદ્યો મંદિરમાં. હીરલો કેવો હીરલો? કોહિનૂર કરતાય કિંમતી હીરલો. કેવડા મહારાજ, કયો હલો, કેવડા? 2 ફૂટના, 5 ફૂટના, 50 ફૂટના, 100 ફૂટના કેવડા મહારાજ, કેવડા? કોની જેવડા? એ તો આવડી જેવા જ છે, મનુષ્ય આકાર. સમજો, 5 હવા 64 તસુની મૂર્તિ છે. 64 તસુની મૂર્તિ છે એ, જેવી ગોપીનાથ. એવું અક્ષરધામમાં એવું જ સ્વરૂપ છે કે એ આમ મોટા એટલે આખા બ્રહ્માંડમાં હામાય નહીં એવડા, એમ નથી. મનુષ્ય રૂપ જ છે. કિશોર, 16 વર્ષની ઉંમર, 14-16 વર્ષ, બસ. રૂપના અંબાર, મનુષ્ય રૂપ જ છે ભગવાન. તો આટલા મોટા એટલે નરેન્દ્ર મોદી કેવડા છે? એની સાઈઝ કેવડી છે? 6 ફૂટ વધીને, કઈ થોડા 50 ફૂટના ઊંચા છે. અત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ આવી મોટી તોતિંગ 175 ફૂટની કરી. હે, પણ જ્યારે મનુષ્ય રૂપિયા હતા ત્યારે સરદાર કેટલા ફૂટના હતા? 175 ફૂટના હતા. મનુષ્ય જેવા જ હોય, એનું કાર્ય મોટું હોય, એની શક્તિ મોટી હોય, એનો પ્રતાપ મોટો હોય. હા, એની સત્તા મોટી હોય. એ તો આપણે જેવા જ હોય, પણ એ સત્તા, હુકુમત ત્યાંથી હલબલાવે તો આખો દેશ હલી જાય ને. એક જ આમ ખાલી મોઢામાંથી વેણ બોલે તે હલબલી જાય ને. આ સત્તા છે. આ પરમાત્માની એક બ્રહ્માંડમાં નહીં, અનંત કોટી બ્રહ્માંડોમાં નહીં, અનંત કોટી ધામોમાં એની સત્તા ચાલે છે. એક વેણે, એક શબ્દ, એક ઈશારે, એક પ્રકૃતિના વિલાસ માત્રમાં અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરી નાખે. ઈ પરમાત્મા પ્રત્યક્ષ બને. આ સામે બેઠા છે, આના સાધુમાં બેઠા છે, આ સાધુમાં રહ્યા છે, આ શાસ્ત્રમાં રહ્યા છે, આ સત્સંગમાં રહ્યા છે. હા, જીવ પ્રાણી માત્રમાં અંતર્યામી રૂપે રહ્યા છે, પણ મહાપુરુષોમાં અને મૂર્તિમાં તો પ્રગટ રહ્યા છે. પ્રગટ રહ્યા છે, જેવા અક્ષરધામમાં છે એવા જ રહ્યા છે, એ જ રહ્યા છે. હા, બરણી તો બરણી છે, પણ કાચની હોય ને, ખાલી હોય ને તો આપણે એને કાચની કહીએ, પણ એ કાચની બરણીમાં ખાંડ ભરી દઈએ તો પછી બરણી શાની કહેવાય? ખાંડની. અને મીઠું ભરી દઈએ તો મીઠાની. અને મરચું ભરી દઈએ તો કા ભાઈ છે તો કાચની. મરચાની કેમ થઈ ગઈ? કેમ કે એમાં મરચું ભરાઈ ગયું એટલે. એમ આ સંત તો સંત મુક્ત જ છે, પણ એની અંદર મહારાજ ભરાઈ ગયા એટલે એ મહારાજ કહેવાય છે. પછી એને સ્થૂળ પંચભૂત નથી કહેવાતું, એ મહારાજનું સ્વરૂપ કહેવાય છે. અને મનુષ્ય નથી કહેવાતા, એટલે મહારાજે વચનામૃતમાં કીધું એવા સંતને મનુષ્ય જેવા પણ ના જાણવા અને દેવ જેવા પણ ના જાણવા. કેમ કે મનુષ્ય દેવ જેવી ક્રિયા એનામાં ન હોય, મનુષ્ય ને દેવમાં આવી ક્રિયા ન હોય. માટે એના કરતા મહાન છે. એટલે મહારાજે આયા એ મોટા મોટા સંતો જે પ્રત્યક્ષ પ્રગટ પરમાત્માના મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય વાળા હતા, એમાં પહેલું નામ મુક્તાનંદ સ્વામીનું કીધું. અહીંયા મોટા મોટા સંતોને બોલાવ્યા, આનંદ કરાવ્યો, અને પછી કીધું, સંત સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ અમે બધાય સંતો શું એવું સાધન કરીએ જેનાથી તમે રાજી થાવ? મહારાજ કે પ્રગટ ભગવાનનો નિશ્ચય. હા, નિશ્ચય કરો એટલે બધા જ સાધનો એમાં આવી ગયા, પૂરા થઈ ગયા સાધનો. એને આ સૃષ્ટિનું કોઈ પણ વિષય કે વિકાર એને વ્યાપી ન શકે, અડી ન શકે. માયાને છોડવી મહાદુષ્કર છે, છૂટે જ નહીં. જીતવી પણ મહાદુષ્કર છે, જીતાય જ નહીં. રહિત થવું એ અઘરી વાત છે, પણ આવી રીતનું થાય. નિશ્ચય કરીને માયા તરી જવાય. માં ભક્તિ દેવીએ પોતાના પુત્ર બાલપ્રભુ ઘનશ્યામને પૂછ્યું કે પ્રભુ તમારી માયા બહુ દુષ્કર છે, માયાને તરવી, માયાને જીતવી
માયામાંથી મુક્ત થવું એનો ઉપાય બતાવો ને. મહારાજ કે નવધા ભક્તિ કરો. અને ત્યારે માએ ફરી પ્રશ્ન પૂછ્યો કે નવધા ભક્તિ હૃદયમાં ઉત્પન્ન કેમ થાય, એનો ઉપાય બતાવો. કારણ કે પહેલાં તો પ્રગટવી તો પડે ને, તો થાય ને. કરીએ બધું, તિલક કરીએ, કંઠી પહેરીએ, માળા કરીએ, પ્રદક્ષિણા દંડવટ કરીએ, પણ ચિત્ત તો ચોટવું જોઈએ કે નહીં? અટપારો પટપારો તારા પછી મારો વારો ભાગ તારે આવું છું પાછળ, ને પછી ઊભી પછડીએ. બુફે પૂજા. કેવી પૂજા? ખાવાનું બુફે અને પૂજા બુફે. મન બીજે ફરતું હોય અને અહીં માળા ફરતી હોય. એ ભક્તિ નથી. રતિ પ્રેમ ભગવાનમાં, ગદગદિત ભાવ, રોમાંચિત ગાત્ર, હા એ નામ ભક્તિ. એવી ભક્તિ ઉત્પન્ન કેમ થાય એવું કીધું. નવધા ભક્તિ ઉત્પન્ન કે. અને ત્યારે એક જ ઉપાય બતાવ્યો મહારાજે કે માં, મારા 64 લક્ષણે યુક્ત જે સાધુ છે ને એનો સમાગમ, એમની સેવા એક જ ઉપાય છે. એનાથી જ જીવના હૃદયમાં મહાત્મ જ્ઞાને સહિત ભક્તિ ઉત્પન્ન થાય છે. હા, અને પછી એ 64 લક્ષણો મહારાજે બતાવ્યા એ હરિગીતામાં, અને કીધું એવા જે સંત, હા, દ્રષ્ટા પ્રષ્ટા નતાવા કતપરી ચરણા ભોજિતા ભોજિતા વા, એવા સંતોનું પૂજન કરવાથી, એવા સંતોને વસ્ત્ર ઓઢાડવાથી, એવા સંતોને જમાડવાથી, એવા સંતના ચરણનો સ્પર્શ કરવાથી એક જન્મના નહીં, પુંસામ ઘોઘમ બહુ જનિતમ, કરોડો જન્મના પાપ કર્મો બળીને ખાક થઈ જાય છે. પ્રોક્તા કૃષ્ણેન એવા નિજ હૃદય સમા. ભગવાન કૃષ્ણએ ભાગવતના 12 સ્કંદમાં કીધું કે એવા સંત છે મારું હૃદય છે. પ્રોક્તા એટલે કીધું કૃષ્ણેન એવા, એ જે સાધુ છે મમ હૃદય સમા, હા મારા હૃદય સમાન છે. પ્રોક્તા કૃષ્ણેન નિજ હૃદય સમા. પછી કીધું તેષામ માતઃ પ્રસંગાત, હે માં એવા સાધુના પ્રસંગથી, હા માતઃ પ્રસંગાત કિમિહ નનુ સતામ શાન મુમુક્ષુ દુર્લભમ. એવા સંતની પ્રાપ્તિ થઈ અને પીશું જગતમાં શું દુર્લભ છે? કોઈ વસ્તુ દુર્લભ નથી. બધું જ તમારા હાથમાં ચિંતામણી આવી ગઈ પછી તમે કોડા માટે અને રૂપિયા માટે કે નહીં જેવી વસ્તુ માટે તમે રેડ્યા કરો તો તમને ખબર જ નથી આ ચિંતામણી છે. મૂર્તિ ચિંતામણી, સંત ચિંતામણી, ભક્ત ચિંતામણી, કેટલી ચિંતામણી છે તમારે. એક ચિંતામણી કોઈના હાથમાં હોય તો એ માણસ પાગલ થઈ જાય. જેમ નરસિંહ મહેતા પાગલ થઈ ગયા, મીરાબાઈ પાગલ થઈ ગયા, ધ્રુવ ને પ્રહલાદ પાગલ થઈ ગયા, મુક્તાનંદ સ્વામી ને દાદા ખાચર પાગલ થઈ ગયા. હે ગાંડાની રે વણજાર, એમને નથી લખાણું. આ બધા ગાંડા. પાગલ એટલે શું? ગાંડા. અને ભાઈ ગાંડા ભગવાન ભજે, ડાયા નો ભજ્યો. ભગવાન ભજવો હોય તો શું થવું પડે? ગાંડું થવું પડે. જગતમાં ગાંડા કોને કે ખબર છે લોકો? તમે બહુ ભક્તિ કરો ને સાદું જીવન જીવો ને સાદા કપડાં પહેરો ને દોડી દોડીને મંદિરે જાઓ, હામેડી લઈને બધું વાળો, સાધુને પગે લાગો ને એમની સેવા કરો ને દુનિયા એને શું કે ખબર છે? ગાંડો થયો, દેશી રહ્યો, બિચારો એમ કે શું કે એને. પણ તમે આમ જો કઈક કોકને 2 જણાને છેતરો ને રૂપિયા કમાઓ, રાતોરાત બંગલો બાંધી દો, 2 ગાડીઓ લાવી દો, કેમ લાવ્યો, ક્યાંથી લાવ્યો, કોઈને કાંઈ ખબર, કાંઈ લેવા દેવા જ નથી ને. આને એટી મારીને ફર્સ્ટ ક્લાસ કપડા પહેરીને જોરદાર આમ જો એન્ટ્રી પાડો, હા આને દીકરી દેવાય લ્યો. હા ની અરે સંબંધ રખાય, આવો આપણે ઘેરે આવો, જમવા આવો, કાંઈ પ્રસંગ ન હોય તોય દોડી દોડીને એની પાસે દોડે. એને જગત ડાયું કે. એટલે આમાં ધ્રુવ ને પ્રહલાદ ને મીરા નરસૈયો ને જનક આ બધા ગાંડા કહેવાના. ગાંડા, આ ગાંડાની વણઝાર, એનો ગણતા ન આવે પાર. અને ગાંડા પામી ગયા ને ડાયા રહી ગયા. ડાયા હજી ડબકા મારે છે.
હજી રખડે ભટકે. હા, વ્હાઈટ હાઉસમાં ભૂત થઈને ફરે. ડરી ગયા બોલો. એને આજ જોઈએ છે એટલે અહીં જ રહે ને. જેને જે જોતું હોય ત્યાં રાખે ભગવાન. તમારે શું જોઈએ છે? શું જોઈએ છે? ભગવાન જોઈએ તો ભગવાન પામી જવાય. પણ આ દુનિયા જોતી હોય, દુનિયાદારી જોતી હોય, ધન જોતું હોય, પદ પ્રતિષ્ઠા જોતી હોય, હે રાજા મહારાજાની હે જાહો જલાલી જોતી હોય તો ભગવાન કે ઇધર ઉધર નહીં, ઇધર. પણ જેને મુક્ત થઈ જવું છે, આદિ વ્યાધિ ઉપાધિમાં ક્યાંય પણ ફસાવું નથી, કેવળ ભગવાનને ભગવાનના સાધુ જ જોઈએ છે. ભગવાન એને એ આપે છે, આપે છે. લ્યો, આવું છે ભાઈ, આવું છે. પરમાત્મા પ્રગટ, પરમાત્માની ભૂખ લાગે ને પછી એને બીજું હોતા હે ચલતા હે, એને કોઈ ટેન્શન. આ રાજુભાઈ, બે રાજુભાઈ બેઠા છો અહીંયા. અમારા રાજુભાઈ આ બધું છે ને, બસ મેં 2 દિવસ પહેલાં નહોતું કીધું, ખાલી ગાંઠ છોડી નાખવાની છે બસ. બાકી મળી બધું ગયું છે. હવે એને માણવાનું છે, બસ માણવાનું છે. આપણી પાસે બધી વસ્તુ એટલી કિંમતી, આપણે જેને માનતા હોય મળી ગઈ હોય, પછી એને આપણે માણીએ નહીં તો એનો કોઈ અર્થ નહીં. તમારી પાસે કરોડ રૂપિયા બેંકમાં પડ્યા છે પણ ઉપયોગમાં લાગે નહીં તો શું કરવાના? તમારી પાસે બુદ્ધિ એ બહુ છે પણ તમે એમ નામ કાંઈ યુઝ જ ન કરો તો શું કરવાનું? તમારી પાસે બધું જ પડ્યું છે પણ એનો લ્યો, એનો અર્થ કાંઈ નથી. લ્યો, 56 ભોગ પડ્યા સામે પણ તમે ખાવ નહીં તો ભૂખ ન ભાંગે. તમને તરસ લાગી છે, લોટો ભરેલો પાણીનો પીડ્યો છે પણ ઉપાડીને હોઠે અડાડો નહીં ને ઉતારો નહીં, એ તરસ ન છુપાય. પ્રગટ બીને પ્યાસ ન બુજે. મુક્તાનંદ સ્વામી લખ્યું, પ્રગટ બીના રવિ રવિ કહે રેન નહીં જાવે, અને જલ કહી ત્રસા ન બુજાવે. હે ધન ધન કહે ધનેરી નહીં હોવે, અને જો ધન કહે ધનેરી હોય તો શું કહેવાય, તો દુર્બલ કોઈ ના રહાવે, પ્રગટ બીના પ્યાસ ન ભાંગે. આ કીર્તન લખ્યું. ધન 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 બોલવાથી ધન મળે? એ તો રાત દિવસ 2 સીપ કરવી પડે એને માટે. કેટલી? હા, 8 થી 8 અને વરી 8 થી 1 2, પછી પાછું આવીને હોઈને પછી 8 વાગે વરી પડવું પડે, પછી માલમ માલ થવું થાય. હો હા, પછી એમ કે પથારીમાં ખુરશીમાં સોફામાં બેઠો બેઠો ધન 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 ધનાધન થાય પણ ધન મળે નહીં. પાણી 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 બોલવાથી તરસ છુપાય? અહીંયા ચિત્રી દઈએ, હાલો અંધારો રાતના 9, 10, 11 વાગી ગયા છે અને એક સૂર્ય ચિત્રી દઈએ તો અંજવાળું થાય? એ તો પ્રગટ જે દિશામાં પૂર્વમાંથી કોર કાઢે ને, કિરણો મંડે ને ફૂટવા અને અંધારાના ઓળા મંડે ભાગવા. અંજવાળા 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 અંજવાળા, અંતરમાં અંજવાળા ત્યારે થાય અને અંજવાળા થાય ને ત્યારે સુખ આવે. અંધારામાં સુખ ન આવે. અંધારામાં બે છે ને તારી જેવડા છે, બે તારી જેવા નહીં, તારી જેવડાઓ. કારણ કે આની જેવા ન કહેવાય, આ તો ભગત છે. સેવાનો જીવ બહુ જબરો છે. ભગવાને મોકલો એવું લાગે આપણને. હા, એને ખબર પડી જાય કે આ વસ્તુ અહીંયા હોય અને આમ હોય, અહીંયા હોય. આમ જોઈએ તે આપણે સંતોની નજર તો બહુ તમને ખબર છે ને કેવી હોય. હા, ઝવેરી હોય ને ઝવેરી, એ પારખી જાણે કે આ સાચો ખોટો છે ને, આ સાચો હીરો છે ને આ ખોટો હીરો છે, આ હોનું છે ને આ પિત્તળ છે. કોણ 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 જાણે? એ ઝવેરી હોય જાણે, હોની હોય જાણે. એમ સાધુ છે ને જીવ જાણી જાય. હા, આ છે ને ભલે દેખાય છે પણ સારું આની ઉપર પડ ચડેલું છે, અંદર હશે, અંદર છે સાચો પણ પડ ચડેલું છે ને એ તોડવું પડશે. અને ઘણી વાર તો ગમે એટલા પડ તોડો તોય અંદરથી એવો ને એવો ખોખલો જ નીકળે, ખબર પડી જાય કે હા આમાં હા પાણો કૂવો ગાળીએ અને પાણો જ આમ 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 ઘણ મારે, શીણા ઉપર ઘણ મારે અને જો તિખારા જરે ને સમજવાનું કે પાણી તો થાય પણ અડધા કોષનું પા કોષનું થાય. પણ આમ મારે ઘણ ઉપર, શીણા ઉપર ઘણ મારે
અને જો પથ્થર બોદો બોલે, અહીંયા તો કૂવો સલકી જવાનો, અહીંયા તમારે 100 વીઘાની વાડી પી જવાની. હવે વાંધો નહીં. એમ પાણી તો શું કહેવાય, બોદો તો બોલે છે કા, સમજ્યા? એટલે પાણી તો થવાનું. હે ભલે થોડું વહેલું મોડું થાય, થોડું ઊંડું જવું પડે. હાવ પછી 5, 10, 25 ફૂટે ન થાય, એને 50, 60, 100 ફૂટે જવા દેવું પડે. પણ એ પોલો બોલે તો એને પારખું હોય ને, પારખી જાય. હીરા ઝવેરી હોય પારખી જાય. હું શું કહેતો હતો તમને? શેની વાત કરતો હતો? હું કંઈક પ્રશ્ન પૂછતો હતો ને, તને કંઈક પૂછ્યું હતું ને મેં પ્રશ્ન? ચિંતામણી. જો આને પકડી પાડ્યું. ધ્યાનથી કથા સાંભળો છો. ચિંતામણી, જેના હાથમાં ચિંતામણી હોય એને પછી કોઈ ઈચ્છા કરવાની ન હોય. એ ખાલી ઈચ્છા કરે ને આ મને મળે તો મળે, એનામ જ ચિંતામણી કહેવાય. હોય કલ્પવૃક્ષ અને એને બાવળીઓ જાણે તો ભાગ ફૂટા આપણા. એમ સાધુ છે કલ્પવૃક્ષ છે, ભગવાનની મૂર્તિ કલ્પવૃક્ષ છે, ભગવાનના ભક્તો કલ્પવૃક્ષ છે. પછી એને બાવળિયા સમજો તો કોના ભાઈ? બાવળિયાના. કલ્પવૃક્ષનો વાંક કોનો? વાંક કયો તો મને. વાંક કોનો છે? કલ્પવૃક્ષ. અને આપણે એને શું માનીએ છીએ? બાવળીઓ. તો કોના ભાઈ કલ્પવૃક્ષનો વાંક? આપણા જ. આટલા જ વાંક. ફર્સ્ટ ક્લાસ ભોજન પડ્યું છે, પછી કે લે આલે. આમાં તો થોડુંક મને લાગે છે કે આમાં હે ને થોડુંક આમ 1.5 કરોડી પડી ગઈ છે, અને મોઢું બગાડે તો કોનો વાંક? એ વખતે જો જમી લે અને માણી લે તો કામ થઈ જાય. એટલે કે છે ચિંતામણી મળી છે. આવા મોટા પ્રગટ ભગવાન અને એના હૃદયમાં જો ગુણ લે ને, હાથ જોડે ને, એ ખૂબ સારું ફળ મેળવે. માલમ માલ થઈ જાય, માલમ માલ. બાકી કોઈનું છત્રપતિ મોટા વયા ગયા, દિલ્હીની ગાદી ઉપર બાદશાહ વયા ગયા, એની ચપટી ખોળિયા બળી ગયા, પછીની રાખે નથી મળતી. નામે ભૂહાઈ ગયા, પેઢીઓ ખલાસ થઈ ગઈ. ક્યાં ગયા, કેમ ગયા, હું થયું, કાંઈ નહીં, પતો જ નહીં કાંઈ. અને એક વિદુર જેવા એક ઝૂંપડીમાં રહેતા હતા, એક દેવજી ભગત જેવા. આમ જો ગરીબ હાવ ભગત, હાવ નળિયાવાળા મકાનમાં રહેતા હોય. આજે એના ઇતિહાસો આમ તમે જોવો તો આહા હા, એના ગુણગાન આપણા હૃદયમાં સંભાળીએ તો શાંતિ થઈ જાય. લ્યો કેમ? પ્રગટ ભગવાનનો કેપ છે, બહુ મોટું ફળ. એમાંય જો કોઈ સંત ભક્ત પ્રગટ ભગવાનની ભાવે સહિત ભક્તિ કરે તો તેના સંપૂર્ણ મહિમાને તો કોણ કહી શકે? જો કોઈ સંતો કે ભક્તો આ મહારાજની પ્રગટ ભાવે ભક્તિ કરે, ભજન કરે, સેવા કરે, મહારાજ મને જોવે છે, હું મહારાજને જોઉં છું. કદાચ આપણને એટલું તો હોવું જ જોઈએ કે ભાઈ હું ક્યારેક મહારાજને ભૂલી જાઉં છું, પણ એ તો નથી ભૂલતો ને મને. હું કદાચ જોવાનું ભૂલી જાઉં, પણ એ તો મને જોયા કરે છે ને. હા, એક છોકરો નાનો હતો, રોજ મંદિરે જઈ અને આમ હોઠ પફડાવે. એટલે પૂજારીએ પૂછ્યું કે શું તું બોલસ? તો કે ABCD. ને પેલા તો કીધું પ્રાર્થના કરું છું. કે પ્રાર્થનામાં શું બોલે? તો કે ABCD. આખી બોલી જાઓ. એટલે પછી ABCD કઈ પ્રાર્થના થોડી કહેવાય? તો કે શું એના શબ્દો વાપરવા એ મને ખબર નથી, હું ABCD બોલી જાઉં એટલે મારા હૃદયનો ભાવ એ ABCDની બહાર કાંઈ એકેય શબ્દ નથી, એટલે એની જાતે ઈવડો ગોઠવી લે. એની બહાર તો કોઈ શબ્દ નથી, મારા હૃદયનો ભાવ છે, પણ હું બોલી શકતો નથી. મને એવી કાંઈ જાગજમણ કે અલંકારિક કે શબ્દાવલી કે જે કાંઈ કાવ્યાત્મક કે જે કાંઈ એ કાંઈ શબ્દો કાંઈ આવડતું નથી. મને શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. મુક્તિ મળે કે એ ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા સેવા આપણે શું કામ કરીએ? શું મળે? સેવા કરીએ તો શું મળે? જો આ છોકરો પણ આમ રાઈટ દિશા ઉપર જાય. જો
આમ અવળી હવળી ઉલટી પુલટીને વાત કરું ને તોય કમ્પ્લીટ જ જવાબ આપે. નહીં તો તરત કે ભાઈ સેવા શું કામ કરીએ, શું મળે? મેવા જો બોલ્યા ને, પણ એ મેવા ન બોલ્યો. શું કીધું? મહારાજ મળે બસ, ભગવાન મળે બસ. હા, અને કવિ શું કે છે? મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી જ છે, કરવી જ છે. મારો કંઠ મધુરો ના હોય ભલે, મારો સૂર બેસુરો હોય ભલે, હે શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે, પાકું છે. તમારા સિવાય કાંઈ બીજું કરવું. તમે મેવા દ્યો તોય ભલે, ન દ્યો તોય ભલે. સમજ્યા? ચોટી જાય ને એ તો આ દરેકમાં છે ને રાજુભાઈ, કંઈક ને કંઈક કોઈકનામાં માસ્ટરી હોય. કોઈની ગાડી ચલાવવામાં માસ્ટરી હોય, કોઈની રસોઈ બનાવવામાં માસ્ટરી હોય, કોઈને કોમ્પ્યુટર ચલાવવામાં માસ્ટરી હોય, કોઈને વિડીયો ઉતારવામાં માસ્ટરી હોય, કોઈની ગાવાની, કોઈની વગાડવાની, કોઈની કાંઈ સંચાલનની, કોઈ પણ માસ્ટરી હોય. જગતમાં પણ સર્જન હોય, કોઈની માસ્ટરી હોય, કોઈને કંઈક ને કંઈક ડૉક્ટરોમાં પણ વેરાયટી અલગ અલગ હોય, એમાં માસ્ટરી હોય. એમાં સ્વામિનારાયણ ભગવાન અને એમના સંતોમાં મોક્ષ કરવાની માસ્ટરી છે. આમ કરી નાખે, મુક્તિ આપવાની માસ્ટરી છે. આત્યંતિક કલ્યાણ, છેલ્લું સ્ટેપ, ધ લાસ્ટ ડેસ્ટિનેશન, એ આત્યંતિક કલ્યાણની માસ્ટરી છે. આ ભગવાનને ભગવાનના સાધુમાં એ માસ્ટરી છે. કરી જ નાખે. આપણે તો નિસ્વાર્થ ભાવે કરવું હો. હા, મનને સ્થિર કરવું, એટલું સાધન તો મારે ને તમારે કરવું જ રહ્યું. સંયમ રાખો, બસ ધીરજ રાખવી, સંયમ રાખો. આ ખોળિયાને અનાજ કેટલું જોઈએ, આ કપડાં કેટલા જોઈએ, પથારી કેટલી જોઈએ, તો પછી હાઈવે શાના માટે? હા, ભગવાને કૃપા કરીને દીધું હોય તો દેવાનું છે, સારા કામમાં વાપરવાનું છે. બાકી આ ખોળિયામાં આંખો બંધ થઈ ગઈ, હૃદયના ધબકારા બંધ થઈ ગયા અને નાડીઓ સ્થિર થઈ ગઈ, પછી અત્યારે કાંઈ જીવતાય આપણું હાથમાં નથી ને લ્યો તોય બીજા ઝૂંટવી જાય છે. તો મર્યા પછી તો રહેવાનું જ નથી. અત્યારે જ આપણા હાથમાં નથી કાંઈ. શું છે આપણા હાથમાં કયો? આ હમણાં યુદ્ધનો એક ગોળો આવ્યો ફર્સ્ટ, આમ તો ઈરાનમાંથી મિસાઇલ આવી તો જય સ્વામિનારાયણ અચ્યુતમ કેશવમ. અત્યારે આપણા હાથમાં કાંઈ નથી. બોલો, તો કાળ તો બધાનો કોળિયો કરી જ નાખે છે. લ્યો, આમ છે આપણા હાથમાં. સમય છે, તક છે, ઝડપી અને કામ કરે. એ વીજળીના ઝમકારે મોતીડા પરવો પાનબાઈ, નહીતર અચાનક થશે અંધારા. હે, અચાનક થાય અંધારા. પ્રગટ પ્રભુ કો પાવનો અને સબ સાધન કો અંત, પાવન પીછે પ્રસન્નતા ભજન કરન ભગવંત, ભજન કરન ભવ જંત ભગવંત. પ્રગટ પરમાત્માની પ્રાપ્તિ થાય. સાંભળજો, પ્રગટ પરમાત્માની પ્રાપ્તિ થાય એ જ તમામ સાધનોનું પરિણામ, ફળ છે. તો આપણને થાય, એ તો આપણને મળી ગયા. શ્રીજી મહારાજ ધરતી ઉપર મનુષ્ય રૂપે હતા ને ત્યારે કેટલાય નહોતું સમજાતું કે આ ભગવાન છે. ભેગા રહેતા હતા, હારે ને હારે ખાતા પીતા રમતા હરતા ફરતા, તોય એને ખબર નહોતી કે આ પ્રગટ ભગવાન છે. લો, કોઈ કે માસીનો દીકરો ને કોઈ કે મામાનો દીકરો, કોઈ કે ભાઈ ને તો કોઈ કે બેન, કોઈ કે આ ફલાણો ને ટીકાળો, કોઈ કે આ ને, કોઈ કે બ્રાહ્મણ ને, કોઈ કે મોચી ને, કોઈ કે ફલાણું ને, કોઈ કે આ ને, કોઈ કે સત્પુરુષ, વધીને સત્પુરુષ. પણ જેણે એમ થઈ ગયું કે હા હા ઈ જ છે, આ ઈ જ છે. હા, એ વાતો કરે છે મારા તમારી શિક્ષા માટે, બાકી આ તો ઈ જ છે. વચનામૃતમાં કેટલી જગ્યાએ મહારાજે કીધું, સંતોએ લખી નાખ્યું છેલ્લે, મુક્તાનંદ સ્વામીએ, કે આ તો મારી તમારી શિક્ષા માટે વાત કરી છે. પાછી પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. લ્યો, થઈ ગયું. તોય નહોતો ઓળખી શકતા. તો હવે અત્યારે મૂર્તિમાં ઓળખવું એ તો ભગવાનને સાધુ કૃપા કરે તો થાય, બાકી અઘરું છે.
પ્રગટ પરમાત્માની પ્રાપ્તિ થાય એ તમામ સાધનોનું પરિણામ ફળ છે. પછી એને કોઈ સાધન કરવાની આવશ્યકતા રહેતી નથી. પછી તો તે પ્રગટ પરમાત્માને પ્રસન્ન કરવા એમનું ભજન કરવું એટલું જ કરવાનું છે. મળી ગયા પછી હું તમને કહું, કોઈ પતિવ્રતા નારી પરણી કોઈ પુરુષને અને પછી એના લગ્ન થઈ ગયા કે હવે મને પતિ મળી ગયો, હવે મારે કાંઈ કરવાનું રહ્યું નથી, પછી એમને આમ આંખો બંધ કરીને કે હાથ પકડીને આમ બાંધીને બેહી રહેતો, હવે હું પતિ જ મળી ગયો, હવે મારે શું કરવાનું? કાંઈ નહીં કરવાનું, હવે તેને કરવાનું ના. એની પહેલા વહેલા જાગી જાય, એના ધડીના માટે પાણી ગરમ કરી નાખે, કપડાં વ્યવસ્થિત ગોઠવી દે, એને જગાડે, એને નવડાવે, એને વસ્ત્રો પહેરાવે, એની પૂજા કરે, સરસ મજાનો ગરમ ગરમ થાળ નાસ્તો બનાવીને એને જમાડે, એને રમાડે, એની પથારી કરે, એને સુખ થાય એવું બધું લાવે, તકલીફ હોય તરત સાથ દે. કરે કે ન કરે? મળી તો ગયા, પણ હવે કરવાનું હું? એને રાજી, એ રાજી થાય એ બધું કરવાનું એને. એમ આપણે પતિવ્રતાની ભક્તિ છે આપણી માટે, આપણને મળી તો ગયા છે, પણ એટલે એ બેહી નથી રહેવાનું, તો ભજન કરવાનું છે બસ, એને રાજી કરવા માટે. ભજન શું? ભજન એટલે શું? ભજ ધાતોસ્તુ સેવાર્થમ. આપણે ભજન, આપણે શું કહીએ? ભજન એટલે હું? આંખો બંધ કરીને ધ્યાન કરવું કે હાથમાં માળા લઈ અને એ માળા ફેરવતો જવાનું, સ્વામિનારાયણ 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 બોલવાનું, પ્રદક્ષિણા કરવાની, દંડવટ કરવાના, એની સામે બેસી જવાનું, પલાઠી વાળીને 2 કલાક પૂજા કરવાની. આપણે આને ભજન માનીએ. ભજન જ છે, એ ભજન જ છે, એ કરવાનું જ છે, હું કે એનો વિરોધ. પણ શાસ્ત્રમાં, સત્સંગી જીવનમાં સતાનંદ સ્વામીએ ભજનનો અર્થ કર્યો ભજ ધાતોસ્તુ સેવાર્થમ. જે ભગવાનની અતિ પ્રેમે કરીને, સ્નેહ કરીને સેવા કરે છે એનું નામ ભજન. હવે એની મરજી કંઈક જુદી હોય. એક સંત હતા, જંગલમાં વયા ગયા, ખાલી કોરો બાજરો, પલાળેલો બાજરો, એક તુંબડીમાં બાજરો પલાળી દે, થોડું મીઠું નાખે નહીં, એ ન નાખે, પલાળી અને મૂકી દે. પછી ઝાડવાની નીચે આમ આંખ બંધ કરીને ધ્યાનમાં બેસી જાય તપ કરવા માટે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. તો એક દી મહારાજી રસ્તેથી નીકળ્યા, જોઈ તો આ તો આપણા સાધુ છે. મહારાજ નીચે ઉતર્યા, પાસે જઈને સાધુરામ, આંખ ખોલી, એટલે અહીંયા શું કરો છો તમે? અરે મહારાજ ભજન કરું છું. કે શું કીધું? ભજન કરું છું. મહારાજ કે બસ હવે થઈ ગયું ભજન, હાલો. ક્યાં? વડતાલ. કેમ? એને મંદિરનું કામ ચાલે છે અને બધાની જરૂર છે, હાલો. મહારાજ મારે ભજનમાં વિઘ્ન આવે. મહારાજ તમે એ બધું તમારી રીતે કરાવી લો ને, મને ભજનમાં બાધા પડે એવું મારે કરવું નથી, મારે ભજન જ કરવું છે, મારી આવી રુચિ છે. મહારાજ કે પણ અમારી રુચિ એવું છે, મંદિરમાં સેવા કરો. કે ના મહારાજ. તો એણે હું વિચાર કર્યો કે ભજન કરવા જાય ત્યારે સિદ્ધિ આડી આવે, ત્યાં મહારાજ રૂપે મને સિદ્ધિ આડી આવી. શું? કોઈક ભજન કરવા જાય, આવું કામ તપ કરવા જાય તો કે સિદ્ધિ મળે ને, સિદ્ધિ રોકે આપણને, ભજનમાંથી ઉઠાડે. જેમ પેલા કોને આવી હતી? શિવજી જ્યારે તપ કરતા હતા ત્યારે મોહિની રૂપે, શું કહેવાય આપણે, ઉર્વશી બલી અપ્સરાઓ બધી આવી, નારદ તપ કરતા હતા ને આવી, નરનારાયણ તપ કરતા હતા ને આવી. એમ 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 સિદ્ધિઓ અને આ બધી શું કહેવાય, આ બધું વિઘ્નો, માયા, કામદેવ, રતિઓ બધું આવે. તો અમારે આવી મહારાજ રૂપે સિદ્ધિ આવી. મને આમાં વિઘ્ન નાખવા ના મહારાજ, મારે મારા ભજનમાં વિક્ષેપ કરવો નથી, મને ભજન કરવા દો, મારે આવું નથી. ત્યારે મહારાજને કહેવું પડ્યું, આપણા સત્સંગમાં લખ્યું છે એટલે કહું, આ લાકડા ફેરવે કલ્યાણ નહીં થાય, પથરા ફેરાય. બોલો. પણ તોય એ માયના નહીં, ભલું કરે ભગવાન, બેહો તારે લ્યો. મહારાજ વયા ગયા. આને ત્યાં ગયા, મંદિરનું કામ ચાલતું હતું. તે દિવસે આમ જો બ્રહ્માનંદ સ્વામી ચક્કી પીલતા હતા, એવા મોટા કદાવર શરીર અને આખા ચૂના ચૂના કપડા. કવિ સમ્રાટ, શીઘ્ર કવિ, બ્રહ્મ મોલના કવિ, બ્રહ્મ બોલના કવિ. તમે વિચાર તો કરો, આવા મોટા કવિ જેને કેવો ત્યાગ કર્યો.
13 કિલો હોનું શરીર ઉપર પહેરેલું એનો ત્યાગ કરીને કોથળા પહેરે, કેટલા ગામનું રાજ છોડ્યું, કેવા મોટા મોટા મેડલ મેળવેલા બુદ્ધિશાળી, સંસ્કૃતમાં પિંગલમાં માસ્ટર, મોટા મોટા રજવાડા રાજા મહારાજાઓને હલબલાઈ નાખે એવા તાર્કિક સતાવધાની, અને એ ત્યાં ચક્કી પીલતા હતા અને આમ ખેંચતા હતા અને આમ ચૂનોનું પેલું કરતા હતા. મહારાજ દોડતા એની પાસે ગયા, સ્વામી ત્યાં તો આમ જો સ્વામી આમ હટી ગયા, મહારાજ મને અડશો નહીં હો, હું આમ કાદો છું ને, થોડીક વાર ઉભા રહ્યો, હું નાઈને આવું ને પછી આપણે મળીએ. ઉભા રહો કે સ્વામી, ન્યાન ઉભા રહો કે ઉભા રહે. કેટલા મજૂર કામ કરે છે, કેટલા મજૂર કામ કરે છે આમાં? 150. કેટલા? 150. મહારાજ કે કાલથી 1 મજૂર ઓછો કરજો. હે મહારાજ, વધારવાની વાત કરો, જલ્દી મંદિરનું પૂરું કરવાનું છે, તમે ઘટાડવાની વાત કરો છો. હજી 2, 5, 25 વધારી દો એમ કેવું જોઈએ ને. મહારાજ કે નહીં, 1 મજૂર ઓછો કરજો. કેમ? તારે કે આ સહજાનંદ આજ બ્રહ્માનંદની મજૂરી કરવા આવ્યો છે, કાલથી હું પણ તગારા ઉપાડીશ, ઈંટો ઉપાડીશ ને ચૂનો ઉપાડીશ. અને મંદિરમાં તેદી મહારાજે સ્વયં માથે પોતાની હોનેરી પાગ ઉપર ઈંટો મૂકી, તગારા મૂક્યા, ચૂનો ભર્યો અને ત્યાં મીંડા હારવા મીંડા દેવા. આ ઇતિહાસમાં લખાણું. આ તમે જો આ રુચિ સેવા એનું નામ ભજન છે. અનુવૃત્તિશ્ચ સેવા, આવું બીજું ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં કીધું. શું સેવા? સેવા એટલે શું? અનુવૃત્તિ. ભગવાનના સંતની મરજી પ્રમાણે, રુચિ પ્રમાણે તમે કરો. પછી કે નહીં મને તો આ જ ફાવશે, એ નહીં ફાવે, એ તમે તમારી રીતે કરી લેજો, કરાવી લેજો, કારણ કે મને આની નહીં, ભલે નથી આવડતું, ભલે તો શીખું, હું શીખું. એમ કે મને કોઈ દી કર્યું નથી પણ સ્વામી મને શીખવાડજો જરા. ભગત તમે કહો છો મેં કર્યું નથી, કંઈક ભૂલ થાય તો ટોકતા રહેજો એટલે મને આવડી જાય. એટલે આ વિવેક એ નહીં, એ બધું આપણું જેને અનુવૃત્તિ રુચિ એ ખબર નથી તો ભગવાન કે લો તારે વાંધો નહીં. એ પેલા આમ એક કલમડ થતા ને 60 હતા લોટિયા સાધુ, કેટલા લોટ જ નકરો ફાકીને ખાય, પલાળી નાખે લોટ ને પછી પી જાય, બીજું કાંઈ ખાવાનું જ નહીં. 60 હતા. ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય હતા, જુદા થઈ ગયા, જુદા થઈ ગયા. સ્વામીને આમ સ્વામીને માને, ગુરુ માને, એ આપણા ગુરુ ખરા, પણ એને બધું આ મંદિર ને આ બધું આ સભા મંડપ ને આ વાતો ને અહીંયા જવાનું ત્યાં જવાનું, એ આપણે કાંઈ નહીં, આંખો બંધ કરીને બેસી જાઓ. લોટ ફાકીને રહેતા તો એ લોટિયા ક્યાં ગયા કાંઈ ખબર નથી કોઈને, હજી ક્યાં વૈયા ગયા, શું થયું એનું કાંઈ કોઈને ખબર નથી. અને અહીંયા એક નાની હરકી સેવા રુચિ અનુવૃત્તિમાં રહીને જેણે કરી છે એના ઇતિહાસો લખાઈ ગયા. એને આજ પણ આપણે નમન કરીએ છીએ, આપણે રોજ એને યાદ કરીએ છીએ, એની ગુણગાથાને આખ્યાનો ગાઈએ છીએ અને એના જેવા ગુણ મેળવીએ છીએ. અને ભગવાનના હૃદયના હૈયાના હાર બની ગયા. અનુવૃત્તિશ્ચ સેવા, રુચિ એ સેવા, હા આજ્ઞા એ સેવા, હા ભજ ધાતોસ્તુ સેવાર્થમ, એનું નામ ભજન છે, સાચું ભજન છે. હા એકાદશી દિવસે હા ભજન જ કરવાનું હોય ને, ભગવાનનું નામ રટો ને સેવા જ. પણ તે દિવસે એમ કે લ્યો આ લાડવા ખાઈને પણ આ પાણા ઉપાડો ને લાકડા તોડો, હાલો આ કરો. હા આપણું શરીર ના ચાલતું હોય તો આપણે હાથ જોડીને એટલું કે ભાઈ મને આ થોડી તકલીફ થઈ જાય છે ને પછી આમાં હું મારે આટલું થઈ ગયા પછી 2 જણા મારી સેવામાં રહે એના કરતાં મને બેઠા બેઠા ખુરશી ઉપર બેઠા બેઠા થાય ને એવી સેવા આપો, એ વિવેક છે. હા તો બધાય કોઈ એવા ક્રૂર કે નથી કે જો કોઈ, હા ઘણાને એવી ઉંમર હોય કે આ પંખા સાંયે પગ ઉપર પગ ચડાવીને બેહે, એને કાંઈ નહીં આમ પાછું જો ઘણી વાર કેવું થાય, આ તો આપણી ઘરની વાત છે એટલે કહું, બીજું કરવું હોય તો બધું જ થાય અને ભગવાનને અર્થે કરવું હોય, સાધુને અર્થે કરવું હોય, આમ પાછું સંસારમાં હોય, પત્ની હોય, દીકરાઓ હોય, ઘર પરિવાર હગાવાલા હોય તો અહીંથી ત્યાં, ત્યાંથી ત્યાં, ત્યાંથી ત્યાં, ત્યાંથી ત્યાં, હા આવી રીતે ઘણી વાર બને. પણ આ કરવું હોય તો મારા પગ દુખે, મારી કેડ દુખે, મારો વાહો દુખે, મારું માથું દુખે. કેમ? અનુવૃત્તિમાં નથી રહી શકતા. આ મનનું બાંધેલું જે ગાંઠ છે ને એ છોડી શકતા નથી. અને એકબીજાને જે પૂર્વ ગ્રહ બંધાઈ ગયો છે ને એ છૂટતો નથી. એ નડ્યા કરી ગાંઠ પડી ગઈ છે, એ ગ્રંથિ પડી ગઈ છે, એ છૂટી જાય મોજના પોરા મંડે છૂટવા.
વગર ભજન કરે મંડે ભજન થાવા. આહા 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 એમ જ થાય. આપણો દીકરો હોય અને મોટી પોસ્ટો ઉપર ગયો હોય અને આમ જો મહિને 2 લાખ કમાતો હોય તો આપણને શું થાય? આહા હા આહા હા હવે વાંધો નહીં હો. પણ એવા સેવા કરતા હોય ભક્તો અને એવી ભજન કરતા હોય ભક્તો અને એવી ઊંચી સ્થિતિવાળા ઊંચા પદવાળા ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિયુક્ત સંત કે ભક્ત હોય તો આહા આહા થાય. કેમ કેમ એ થવું પડે ને, એ સાચું. મહારાજ સ્વયં કહેતા હા આહા અમારા મુક્તાનંદ સ્વામી, આહા અમારા બ્રહ્માનંદ સ્વામી, આહા અમારા ગોપાળાનંદ સ્વામી, આહા અમારા ગુણાતીતાનંદ સ્વામી. ઓહો એ રાતે રાતે ઊભા થઈને એની પાસે જાય, દોડીને ભેટે, માથે હાથ ફેરવે, છાતીએ લગાડે, વાતો કરે, એને સુખ આપે. આહા કેમ? એની મોટાઈ, એ પદ મોટું. કારણ ગુણાતીતાનંદ સ્વામીનો મત હતો કે બસ બ્રહ્મ રૂપે જ રહેવું. મહારાજને પૂછ્યું એકવાર, બ્રહ્મ સ્વરૂપે વર્તવું, વાતો કરવી અને પ્રવૃત્તિ મંદિરોનું કરવું, ફરવું, શું કરું મહારાજ? આપ આજ્ઞા કરો. મહારાજ કે વાતો કરો જાઓ. અને તે દિવસે વાતો કરી ચાલુ કરી. એ જ્યાં હેન્ડલ માર્યું જુનાગઢના સભા મંડપમાં 40 વર્ષ સુધી, અને એ વાતોમાં આખું સોરઠ રંગી નાખ્યું. નાનો નાનો બચ્ચોને સર્વોપરી ઉપાસના પાઈ દીધી. અને આમ જો મોટા મોટા ગુજરાતભરમાંથી આમ ક્યાંથી લોકો એની પાસે જાતા, વાતો કરવા માંડ્યા. પ્રગટ ભગવાનના સાધુની મહિમાની. ભગવાનને ભગવાનના સાધુ, ભગવાનને ભગવાનના સાધુ, ભગવાનને ભગવાનના સાધુ, 2 જ વાતો કરી. લ્યો ભગવાન એટલા રાજી થયા, એટલા રાજી થયા, એટલા રાજી થયા. આહા એની કોઈ સીમા નહીં. કેમ? આ કરવાનું છે બસ. અને એ જ છે, એ અનુવૃત્તિ, એ રુચિ જાણી ગયા. અને હતું પેલું, પણ છતાંય મહારાજની રુચિ જાણી ગયા કે મહારાજને મારી પાસે આ કરાવવું છે, સાધુને મારી પાસે આ કરાવવાનું છે, ગુરુએ મારી પાસે આ કરાવવાનું છે. એ કરવા માટે લ્યો ભાઈ. ટાઈમ તો જાજો થઈ ગયો. આજ તો વાત તો સંતરુ ગુરુ ભગવાન ભેદ તીવ કે ભિન્ન હૈ, સબકો એક સમાન જીવ મેં કબૂ ન જા. આની વાત આવતીકાલે કરીશ. આ એક જબરજસ્ત મંત્રો છે આ તો બધાય. प्रगट प्रभु को पावनो सब साधन को अंत, અને પાવન પીછે પ્રસન્નતા ભજન કરન ભગવંત. આવતીકાલે આની વાત કરશું. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.